નમસ્કાર મિત્રો, ગુજરાતમાં તો ઘણા બધા ફરવાલાયક સ્થળો છે। તેમાંય જો કચ્છમાં નવેમ્બર મહિનામાં શરૂ થતા કચ્છના રણોત્સવને માણવા દેશ વિદેશના લાખો લોકો કચ્છના મહેમાન બને છે। ત્યારે સફેદ રણની સાથે સાથે જિલ્લાના અનેક જોવાલાયક સ્થળોની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે। મોટાભાગના પ્રવાસીઓ જિલ્લા મથક ભુજમાં જ ઉતારો કરે છે। ત્યારે ભુજમાં પણ ફરવાલાયક અનેક સ્થળો છે। જો તમે પણ કચ્છની મુલાકાતે છો અને ભુજ ફરવું હોય તો આ 10 સ્થળની અવશ્ય મુલાકાત લેજો। તેમાંનું નંબર 1 પર છે સ્મૃતિવન મેમોરિયલ। 2001માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છની સાથે સાથે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો। એ ભૂકંપમાં જીવ ગુમાવેલ દિવંગત આત્માઓની યાદમાં ભુજના ભુજિયા ડુંગર પર એક અદ્યતન ભૂકંપ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભૂકંપ મેમોરિયલ સાથે આ ડુંગર પર મિયાવાકી ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યું છે અને તેની વચ્ચેથી પસાર થતા ડુંગરના ટોચ પર બનાવેલ સનસેટ પોઈન્ટ પરથી પ્રવાસીઓ ઢળતા સૂરજની સાથે રોશનીથી ઝગમગતા ભુજ શહેરને નિહાળી શકે છે। 2 નંબર પર આવે છે રિજનલ સાયન્સ સેન્ટર। ગુજરાત રાજ્યમાં લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા 4 રિજનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આયોજન કર્યું છે। જેમાંનું પહેલું સાયન્સ સેન્ટર ભુજ ખાતે બનીને તૈયાર થયું છે। ભુજિયા ડુંગર પર બનાવેલ આ વિશાળ મ્યુઝિયમમાં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડ મેડલ અને બોનસાઇટ પ્લાન્ટ સહિત 6 ગેલેરી આવેલી છે। તો તે ઉપરાંત હવે સૂર્યાસ્ત બાદ પ્રવાસીઓને આકાશ દર્શન કરવા પણ વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે। અને 3 નંબર પર આવે છે આયના મહેલ। કચ્છના દરબારગઢમાં આવેલું આ આયના મહેલ કચ્છનું સૌથી સુંદર મહેલ માનવામાં આવે છે। અનેક પ્રકારના અરીસાથી બનેલા મહેલને મિરર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે। 18મી સદીના કચ્છના મહારાવ લખપતજી દ્વારા બનાવેલું આ મહેલ રાજ પરિવારની વાતો, તેમની તસવીરો તેમજ તેમને મળેલી અનેક ભેટો દર્શાવે છે। ભુજની મુલાકાત લેતા પ્રવાસીઓ આ મહેલની અચૂક મુલાકાત લે છે। 4 નંબર પર આવે છે હમીરસર તળાવ। ભુજ શહેરની વચ્ચે આવેલું હમીરસર તળાવ આ શહેરના હૃદય સમાન છે। આ તળાવના પાણીનો શહેરના લોકો માટે કોઈ ખાસ વપરાશ તો નથી, પરંતુ છતાંય ચોમાસામાં તળાવ છલકાય ત્યારે સમગ્ર શહેર તેની પૂજા કરવા પહોંચી છે। આ તળાવની આસપાસ પણ અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે। તેમાં પણ શિયાળા સમયે રમણીય તળાવમાં વિદેશના પક્ષીઓ જોવાની એક અલગ જ મજા છે। 5 નંબર પર આવે છે કચ્છ મ્યુઝિયમ। 1877માં સ્થાપેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે। મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન પ્રસંગે તેમને અનેક ભેટ સોગાદો મળી હતી, જેમને પ્રજાના પ્રદર્શન માટે મૂકવા આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું। હમીરસર તળાવના કિનારે આવેલું મ્યુઝિયમ પ્રવાસન સિઝનમાં પ્રવાસીઓના ઘસારાથી ધસમચી ઉઠે છે। તો તે સિવાય અહીં કચ્છના પ્રાચીન ઓજારો, ચલણી સિક્કાઓ અને તે સમયના સાધનો પણ પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્રો છે। 6 નંબર પર આવશે સતરડી। ભુજના હમીરસર તળાવ પાસે આવેલું સતરડી રાજાશાહી સમયમાં રાજ પરિવારના સભ્યોનું સમાધિ સ્થળ હતું। વિવિધ આકારના સત્રવાળા અનેક બાંધકામ આજે પણ ખૂબ અદ્યતન નમૂના છે। આજે પણ આ સતરડીને જોવા અનેક પ્રવાસીઓ અહીં આવે છે અને અહીં ખાસ ફોટા પડાવે છે। તો હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું શૂટિંગ અહીં થયા બાદ આ સ્થળ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું। 7 નંબર પર આવે છે સ્વામિનારાયણ મંદિર। ભુજનું નવું સ્વામિનારાયણ મંદિર ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વનું છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ અગત્યનું છે। ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનકાળમાં 20 વખત કચ્છની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા ભુજના મંદિર બનાવવામાં આવ્યું હતું। 2001ના ભૂકંપમાં આ મંદિરને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ તેનું નવીકરણ કરી આ ભવ્ય નવું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું। સફેદ માર્બલ વડે બનાવેલું આ વિશાળ મંદિર ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે। 8 નંબર પર આવે છે પ્રાગ મહેલ। કચ્છના દરબારગઢમાં આવેલું પ્રાગ મહેલ રાજાશાહી સમયે કચ્છના રાજ પરિવારનું નિવાસસ્થાન તેમજ દરબારનું સ્થળ હતું। રાજાશાહી બાદ કચ્છનો રાજ પરિવાર તો અહીં નથી રહ્યો, પરંતુ આ મહેલને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરી પ્રવાસીઓને કચ્છના એક સમૃદ્ધ વારસાનું ઝાંખી કરાવે છે। 1865માં સ્થાપેલા મહેલની બનાવટ ઇટાલિયન ગોથિક સ્ટાઇલમાં હોવાને કારણે
માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ તેનું આર્કિટેક્ચર જોવા દેશ વિદેશના લોકો આની મુલાકાત લે છે. 9 નંબર પર આવે છે રામકુંડ. ભુજના હમીરસર તળાવની પાછળ આવેલો રામકુંડ એક ખાસ પ્રકારનો જળ સ્ત્રોત છે જે 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું મનાય છે. આ કુંડની ચારે તરફ દિવાલોમાં દીવા રાખવા માટે કોંકલા ભરેલા છે, જેમાં દીવા મૂકતા સમગ્ર કુંડ રોશનીથી ઝગમગી ઉઠે છે. 10 નંબર પર આવે છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ. ભુજ તાલુકા પંચાયત પાસે આવેલો આ નાનકડું મ્યુઝિયમ અસલમાં ખૂબ વિશાળ છે અને તેનું કારણ છે કે આ મ્યુઝિયમ કચ્છને દરેક રીતે આવરી લે છે. કચ્છનું ભરતકામ હોય કે અહીંના પ્રાચીન સંગીત વાજિંત્રો કે પછી અહીંનું લીપણકામ, આ મ્યુઝિયમ કચ્છના ભૌગોલિક સાથે તે સંસ્કૃતિ બધું જ સમાવી બેઠો છે. એક ગાગરમાં સાગર સમાન આ મ્યુઝિયમ પ્રવાસીને નકશાથી ભૂસાઈ રહ્યું છે. પરંતુ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાતને સાર્થક કરવા કચ્છમાં આવતા પ્રવાસીઓ જો આ મ્યુઝિયમની મુલાકાત ન લે તો કચ્છનો પ્રવાસ અધૂરો કહી શકાય. તો મિત્રો, તમે પણ જો આવો ભુજમાં તો આ 10 સ્થળની અવશ્ય મુલાકાત લેજો. અને મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો આ મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને હંમેશા મળતા રહે.